શ્રાવણ મહિનાની શરૂઆત થતાં જ હાલ શિવાલયો ગુંજી ઉઠ્યા છે। મોટી સંખ્યામાં લોકો શિવજીની પૂજા અર્ચના કરવા જાય છે। ત્યારે આજે અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં સાતરડી નદીના કાંઠે બિરાજતા ભૂતનાથ મહાદેવ મંદિર પવિત્ર શ્રાવણ માસના દિવસોમાં હાલ શિવના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે। સર્વ ભક્તજનોને જય ભૂતનાથ, જય દ્વારકાધીશ। મારું નામ શાસ્ત્રી શ્રી વિકાસ ઠાકર, મૂળ વતન બગસરા, પણ હાલ ઘણા ટાઈમથી આ સુરત રહું છું। શ્રાવણ માસ અને પવિત્ર પ્રથમ સોમવારના દિવસે આજે સૌ બગસરા નિવાસી તેમજ આજુબાજુના ગામમાંથી ઘણા ભક્તજનો ભૂતનાથ મહાદેવના સાનિધ્યની અંદર દર્શન કરવા માટે આવે છે। કારણ કે શાસ્ત્રમાં અને અનેક ભક્તજનોના મોઢે પણ સાંભળેલું છે કે દેવતાઓ અને દેવીઓના દિવસો આવે છે જ્યારે એક જ દેવ એવો છે કે જેમનો આખો મહિનો આવે છે। એવા ભૂતનાથ મહાદેવના સાનિધ્યની અંદર આજે ઘણા ભક્તોએ પ્રથમ સોમવારના દિવસે દર્શન કરી શ્રાવણ માસ નિમિત્તે અનેક ભક્તોએ દર્શનનો લાભ લીધેલો છે। અત્યારે મધ્યાહન આરતીની પૂર્ણાહુતિ થયેલી છે અને હું પોતે પણ અહીંયા સુરતથી આવી અને જપ અનુષ્ઠાન કરું છું। તો આજના દિવસે બધા ભક્તોએ અને મેં પણ ખુદ દર્શન કરી આરતીનો લાભ લઈ અને ધન્યતા અનુભવેલ છે। બધા ભક્તજનોને જય ભૂતનાથ, જય સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં શ્રાવણ માસનો અનેરું મહત્ત્વ હોય છે। શ્રાવણ માસના દિવસોમાં ભગવાન ભોળાનાથ મહાદેવના મંદિરમાં ભાવિ ભક્તોની ભીડ જોવા મળી રહી છે। આજે અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં આસ્થાનું પ્રતીક સમાન સાતરડી નદીના કાંઠે બિરાજતા આ ભૂતનાથ મહાદેવનું મંદિર છે। આ મંદિરમાં દરરોજ પૂજા અર્ચના મોટી સંખ્યામાં લોકો આવીને કરતા હોય છે, પરંતુ શ્રાવણ માસના દિવસો દરમિયાન અહીં મોટી સંખ્યામાં લોકો પૂજા અર્ચના કરવા માટે આવે છે। ભૂતનાથ મહાદેવનું મંદિર સાથે શ્રી ભગવાન રામજી, રાધાકૃષ્ણનું મંદિર પણ આવેલું છે અને આ ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે મોટી સંખ્યામાં લોકો પૂજા અર્ચના કરવા આવે છે અને હર હર મહાદેવના નાદ સાથે આ ભૂતનાથ મહાદેવનું મંદિર ગુંજી ઉઠ્યું છે। અહીં સુંદર બગીચો પણ આવ્યો છે, જેથી લોકો દિન પ્રતિદિન બગીચામાં ફરવા અને મહાદેવજીના દર્શન અર્થે અહીં લોકો આવે છે।